કેવા છો? તો આજે અમે આવી ગયા છે સેન્ટર કામમાં, ને સેન્ટર કામનું કામ ચાલે છે વાડી વિસ્તારમાં. મારી પાસે બધી વાડીઓ જ છે, તમે જોઈ શકો છો. વાડી વિસ્તારમાં આપણે હોળી મનાવીએ તો હોળીનું કામ મોસ્ટ ઓફલી પૂરું થવાયું છે, એક એક બાકી છે. તો જોઈએ કે આમાં પ્લાનમાં શું શું છે, તો આપણે વિડીયોમાં આગળ બનાવી દેજો. એક જ પ્લાનમાં 3 બારી, નાનો એવો પ્લાન છે, 3 બારી રાખી છે. પાસે સંડાસ બાથરૂમ મોસ્ટ ઓફલી કમ્પ્લીટ થઈ ગયું છે. એક થર મારીને પેટીયા ચડાવવાના અને પછી પાપડી, આ બધો વાડી વિસ્તાર છે. બાજુમાં તેલી ઉભે છે, એની બાજુમાં ખાલી છે. દૂર દૂર વાડી જ છે, તો વાડી વિસ્તારમાં આપણે દુકાન બનાવીએ. આ ઘાસ છે, ઘાસની બાજુમાં આ કાતરી છે, એની બાજુમાં મકાન છે. માથે ચડાવવાની પાપડી છે, એની બાજુમાં પેઢિયા છે, 5 પેઢિયા અને પાપડી છે. આ જમીન છે ખાલી. આપણો આખો પ્લાન છે. પાછળ એટલું છે. આપણો પ્લાન કેરીઓ તો જોવા બહુ મળે છે, પણ જોઈએ આપણે સંજયભાઈ ને હું બે મિસ્ત્રી ખાટલે હુતાશ ને ઉપર આંબો છે. આંબામાં કેરી તો બહુ જોવા મળે જ છે, તો જોઈએ કેટલી કેરી દેખે છે અહીંથી. કેરીઓને ફલો કા રાજા, ફલનો રાજા કહેવામાં આવે છે. હજી પાકી નથી, કાશી છે, બહુ ખાટી સુના જેવી છે. આ પાકતા કે છે કેરી પછી મીઠી થઈ જાય. ને અમારો પ્લાન છે અહીંયા. બગેડ બુદ્ધિ પેટીએ ચડી ગયા, પાપડા ચડવાના બાકી.
આજના વ્લોગમાં બસ એટલું જ હતું. આપણે વાડી વિસ્તારમાં એમાં પ્લાન બેઠાડો છે, નાનો એવો છે. તો આપણે આજના વ્લોગને અહીં એડ કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે બીજા વ્લોગમાં. જય હિન્દ.